हेलो एवरीवन, केम छो बधा? तो बधाने जय श्री कृष्ण ने राधे राधे। तो स्वागत है तमारू मस्त मजाना मारा विडियोनी अंदर। आपणे थोड़ा दिवस पहला मैं एक विडियो मूक्यो तो मारा जर्नीनो, वेट लॉस जर्नीनो, जेनी अंदर हूँ शुं शुं जमूं छुं के कई रीतना करवानुं छे ए मैं तमने कीधुं तुं बराबर, कई कसरत करूं छुं ए बधुं। હવે હું તમને જે ચાર્ટ દ્વારા મારો વજન ઉતરો છે ને એ ચાર્ટ હું તમારી સાથે શેર કરવા માંગુ છું। આ વિડીયોની અંદર હું એ બતાવવા માંગુ છું કે મેં જેની પાસેથી ચાર્ટ લીધો હતો ને એ ચાર્ટ કરીને મને કયા ફાયદા થયા ને એ બરાબર। એ ચાર્ટ કરીને મારો 22 કિલો વજન ઉતરો છે। નોર્મલી ઘરનું જ બેઝિક જમવાનું છે, કોઈ પણ જાતની દવા નથી લેવાની। અને હા, આ વિડીયોની અંતમાં મેં જ્યાંથી ચાર્ટ લીધો એનું એડ્રેસ અને નંબર પણ તમારી સાથે શેર કરીશ। જો તમને કંઈ પણ તકલીફ હોય અથવા તો તમારે એવી જરૂરિયાત હોય કે તમે ડૉક્ટરને પૂછી શકો તો તમે એ ડૉક્ટરનો જરૂરથી એક વખત સંપર્ક કરજો। તમને બહુ સારું રિઝલ્ટ મળશે અને કહેવાય ને કે તમારું વેટ લોસ પણ બહુ સારું થશે ને તમને ભૂખ પણ નહીં લાગે ને ખબર પણ નહીં પડે। જો એવું લાગતું હોય કે અમને આથી કોઈ પ્રોબ્લેમ નથી તો તમે બિંદાસ મારો ડાયટ કરી શકો છો અથવા તમારા ફેમિલી ડૉક્ટરને પણ બતાવી શકો છો, બરાબર। હું તમને એક અહીંયા મેસેજ બતાવવા માગું છું જે મને ફોલો કરીને એમને વજન પણ ઉતારેલું છે ને એને અમુક બીમારીનો કહેવાય ને કે નાશ પણ કરેલો છે। આ બેન છે ને અમદાવાદથી છે અને એમનો મને પર્સનલી ફોન પણ આવેલો હતો કે તમારી સાથે વાત કરવી છે। એટલે મને એમ કે કંઈક કામ હશે ડાયટનું એટલા માટે એમને ફોન કર્યો હશે, પણ એવું નહોતું। એમને એ કહેવા માટે ફોન કર્યો હતો કે મને છે ને માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો અને મેં મારા ડૉક્ટરને તમારા વિડીયો બતાવ્યા કે ભાઈ હું આને ડાયટ ફોલો કરું તો એ ડૉક્ટરે, મારા ફેમિલી ડૉક્ટરે એવું સજેસ્ટ કરેલું કે હા તમે આનો ડાયટ ફોલો કરી શકો છો, નોર્મલી બેઝિક ઘરનું જ જમવાનું છે। તો એને એ એક મેસેજ હતો કે તમારા ડાયટથી મારા 8 થી 9 કિલો જેટલો વજન પણ ઓછો થયો છે અને જે માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો ને એ પણ જતો રહ્યો છે। એટલે કહેવાય ને કે બધાને બધું સરખું નથી હોતું, તાસીર બધી સરખી નથી હોતી, ઘણાને ઘણો ફાયદો થયો છે। તો તમે તમારા ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો, કેમ કે નોર્મલી બેઝિક આપણે બધું જ જમીએ છીએ ઘરનું, શાક રોટલી, જે વસ્તુ મને સજેસ્ટ કરેલી છે એ વસ્તુ તમે કદાચ કોઈ ડૉક્ટરે સજેસ્ટ ના કરી હોય ને તો પણ એ ઘરે તમે રેગ્યુલર બનાવીને જમતા જ હશો, તમને ખબર જ હશે। તો એ જ ડાયટ હું તમારી સાથે શેર કરું છું ને મારો જ પર્સનલી જે મેં ખાઈને 120 કિલો વજન ઉતારેલો છે ને એ જ ડાયટ તમારી સાથે શેર કરું છું। હવે હું તમને આગળની બધી પોસ્ટ બતાવીશ, એમાં લખાણ આવશે, તમે એને નોટ પણ કરી શકો છો અને આ વિડીયો સેવ પણ કરીને રાખી શકો છો, બરાબર છે। તો જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય ને આ ડાયટ તમે તમારા ફ્રેન્ડ કે ફેમિલી સાથે શેર કરવા માંગતા હોય ને તો મારો આ વિડીયો જરૂરથી એમને શેર કરજો અને કહેજો કે તમે ઘરે બેસીને આરામથી સરસ એવું વજન ઘટાડી શકો છો। અને હા, કસરત તો મેં તમને જે આગળના વિડીયોમાં કીધી ને એ જ કરવાની છે। અને હા, એ વિડીયો પણ હું એની લિંક આપું છું નીચે ડિસ્ક્રિપ્શનમાં, જો તમે ના જોયો હોય ને તો તમે જરૂરથી જોઈ લેજો। અને ચાલો હવે હું તમને બતાવું અલગ અલગ વિડીયો, મારા અલગ અલગ ચાર્ટ બતાવું। એમાં હું ઉપર દિવસ પણ લખી દઈશ કે આ ચાર્ટ તમારે 10 દિવસ કરવાનો છે, આ ચાર્ટ તમારે મહિનો ફોલો કરવાનો છે અને આ ચાર્ટ તમારે 15 દિવસ ફોલો કરવાનો છે, અલગ અલગ ફોલો કરવાનું છે। અને એને હું ઉપર કહેવાય ને તમને કહેતી પણ જઈશ, એટલે બતાવી દઈશ, લખી દઈશ કે આ તમારે આ રીતના ફોલો કરવાનું છે, બરાબર। હવે તમે જોઈ શકો છો। તો જોયું ને મિત્રો, આ હતો મારો ડાયટ ચાર્ટ। તમને આમાં કંઈ પણ એવું લાગતું હોય તો તમે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો, બરાબર। અને હા, આ રહ્યો નીચેનો નંબર કે જેની પાસેથી મેં ડાયટ લીધું હતું એનું સરનામું છે અને એનો નંબર પણ છે। અને હા, પર્સનલી મેં નિધિ મેમનો ડાયટ લીધો હતો, મને બહુ જ ગમ્યો એમનો ડાયટ। અને મારા જેટલા પણ ફેમિલી મેમ્બર્સ છે જેમણે ડાયટ લીધો છે એ પર્સનલી બધાએ નિધિ મેમનો ડાયટ લીધો હતો, કેમ કે અમને એની ડાયટની અંદર છે ને એવું ભૂખ નહોતી લાગતી અને ઇઝીલી બધું ઘરનું જે આવતું હતું ને એ જ હતું અને અમને પર્સનલી એનો ડાયટ બહુ ગમે। હું સજેસ્ટ પણ એના ડાયટનું કરું કે તમે એમને પૂછી જો અને એમની સલાહથી વજન ઉતારજો તો તમને ઇઝી અને સારું પડશે। તો આ હતો મારો આજનો વિડીયો। જો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો મળીશું નવા વિડીયોમાં। અને હા, તમે શું ઈચ્છો છો તમારા કોમેન્ટ દ્વારા જણાવજો કે હું આગળનો વિડીયો કયા ટોપિક પર બનાવવું ને એ। તો મળીશું નવા વિડીયોમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે।